અમેરિકા અને કેનેડા વચ્ચે શરૂ થયો છે ટેરિફ વોર। આજથી અમેરિકા કેનેડા ઉપર લગાવવા જઈ રહ્યું છે 50% ટેરિફ। કેનેડાના નવા પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ પણ ટ્રમ્પ સામે ઝૂકવાનો ઇનકાર કરતા ટ્રમ્પ ધૂંધવાયા છે। કેનેડાએ અમેરિકાના 4 રાજ્યોને અપાતી વીજળીના દરમાં 25% ટેરિફ નાખતા ટ્રમ્પ અકળાયા। અમેરિકાના 4 રાજ્યોના 15 લાખ ઘરોમાં કેનેડા વીજ પુરવઠો પૂરો પાડે છે। એના ઉપર કેનેડાએ સીધો જ 25% વેરો લાદી દેતા અંધારપટનું જોખમ ઊભું થયું। સ્થિતિ એવી સર્જાય છે કે અમેરિકાએ નેશનલ ઇલેક્ટ્રિસિટી ઇમરજન્સી જાહેર કરવી પડી। કેનેડાની કાર્યવાહીને લઈને અમેરિકાએ બદલામાં તમામ પ્રકારની સ્ટીલ અને એલ્યુમિનિયમની પ્રોડક્ટ પરની આયાત પર 50% વેરો લાદવાની જાહેરાત કરી દીધી છે। 50% ટેરિફ। કેનેડાના નવા પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ પણ ટ્રમ્પ સામે ઝૂકવાનો ઇનકાર કરતા ટ્રમ્પ ધૂંધવાયા છે। કેનેડાએ અમેરિકાના 4 રાજ્યોને અપાતી વીજળીના દરમાં 25% ટેરિફ નાખતા ટ્રમ્પ અકળાયા। અમેરિકાના 4 રાજ્યોના 15 લાખ ઘરોમાં કેનેડા વીજ પુરવઠો પૂરો પાડે છે। એના ઉપર કેનેડાએ સીધો જ 25% વેરો લાદી દેતા અંધારપટનું જોખમ ઊભું થયું। સ્થિતિ એવી સર્જાય છે કે અમેરિકાએ નેશનલ ઇલેક્ટ્રિસિટી ઇમરજન્સી જાહેર કરવી પડી। કેનેડાની કાર્યવાહીને લઈને અમેરિકાએ બદલામાં તમામ પ્રકારની સ્ટીલ અને એલ્યુમિનિયમની પ્રોડક્ટ પરની આયાત પર 50% વેરો લાદવાની જાહેરાત કરી દીધી છે।